નવસારીમાં ખાનગી અને સરકારી ઇમારતોમાં આવેલી લિફ્ટ કેટલી સુરક્ષિત છે અને શું લિફ્ટનું રેગ્યુલર મેન્ટેનન્સ થાય છે? કેમ થયું રિયાલિટી ચેક અને લિફ્ટમાં સુરક્ષા સામે કેમ ઊભા થયા છે સવાલો? જોઈએ આ રિપોર્ટમાં। નવસારી શહેર અને આ શહેરમાં આવેલી છે અનેક વિશાળકાય ઇમારતો, પરંતુ આ ઇમારતોમાં લિફ્ટની સેફટીને લઈને કોઈ કાળજી રાખવામાં નથી આવી રહી। અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે લિફ્ટના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે લિફ્ટનું ન તો સમયાંતરે સમારકામ થાય છે, ન તો ચકાસણી। એટલું જ નહીં, સમગ્ર શહેરમાં અનેક એવી લિફ્ટ છે જે 25-25 વર્ષ જૂની છે અને આથી જ લિફ્ટમાં ખામી સર્જાય છે અને જીવ પણ જાય છે। એટલું જ નહીં, શહેરની પ્રાંત કચેરીમાં કાર્યરત લિફ્ટ કે તેની ફિટનેસને લગતી કોઈ માહિતી જ નથી। ત્યારે હવે નવસારી વાસીઓની માંગ છે કે લિફ્ટની ચકાસણી માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે। જે અવારનવાર આ લિફ્ટના જે બનાવો બનતા રહે છે નવસારી અને આખા ગુજરાતમાં, તો અમારું તો એટલું જ કહેવું છે કે જે લિફ્ટ બાબતે ચકાસણી કરવા બાબતનો એક વિભાગ હોવો જોઈએ હરેક નગરપાલિકા મહાનગરપાલિકામાં। સરકારે નવસારી નહીં પણ આખા ગુજરાતમાં આવા વિભાગોની નિમણૂક કરવી જોઈએ, જેથી કરી અને જ્યાં બિલ્ડરો ઓછા ખર્ચામાં અને ઓછી રીતે એનો જે એપાર્ટમેન્ટ બનાવી અને જે ભ્રષ્ટાચારો કરી અને પૈસા કમાઈને જતા રહે છે એના પણ થોડીક પકડ રહે છે। લિફ્ટનું સંચાલન અગર તેના પર દેખરેખ રાખે તેવું કોઈ બીજું એક અલગથી કોઈ ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ, કારણ કે 70% જેટલી ઇમારત મારા હિસાબે નવસારીમાં જે લિફ્ટથી સજ્જ છે, તો તેનું યોગ્ય સંચાલન થાય કે એની એક જાળવણી કેળવણી થાય, તે માટે એક અલગથી કોઈ ડિપાર્ટમેન્ટ ઊભું થાય, સરકારશ્રી આ બાબતે ધ્યાન આપે તો લોકોને ખૂબ જ મોટી સેવા કરેલી ગણાશે। નવસારીને મહાનગરપાલિકા બન્યાને મહિનાઓ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી મહાનગરપાલિકાને ઇમારતોમાં લિફ્ટ ચકાસણી કરવાની કે એનઓસી આપવાની સત્તા જ નથી। ત્યારે વિપક્ષની પણ માંગ છે કે શહેરમાં બિલ્ડિંગ અને લિફ્ટને લઈને વિશેષ કાળજી રાખી કાયદા બનાવવામાં આવે। નવસારી મહાનગરપાલિકા જે છે એ મહાનગરપાલિકા મહિનાને પણ 8 થી 10 મહિના થઈ ગયા છે, તેમ છતાં નવસારીની અંદર એવો કોઈ અલાયદો વિભાગ નથી કે એ આ જે શહેરની અંદર જે 70-80% બિલ્ડિંગો છે જેની અંદર જે લિફ્ટો છે એ લિફ્ટ જૂની જે લિફ્ટો છે એ ઘણી લિફ્ટો એની જર્જરિત હાલતમાં છે કે એનું મેન્ટેનન્સ સભ્યો પણ કરાવતા નથી કે બિલ્ડરો નથી કરાવતા। ગઈકાલે જે લિફ્ટનો હતો આમાં અમે ચેક કરાવ્યું ત્યારે ખબર પડી કે આનો ઓપરેશન મેન્ટેનન્સ જેને આપેલો હતો લગભગ 26/2026 સુધીનો આને જે છે આપેલો હતો। તો આમાં અત્યારે જ્યારે પણ જે છે જ્યારે મોટા કોર્પોરેશન છે આમાં કોર્પોરેશન ઓફ ફાયર ડિપાર્ટમેન્ટ બધું ચેક કરતા હોય છે, સર્ટિફિકેટ પણ આપતા હોય છે। અત્યારે જે છે ઇનફેક્ટ ફાયર એનઓસીની સત્તાઓ પણ જે છે રિજનલ ફાયર ઓફિસર પાસે છે। જ્યારે પણ અહીંયા આપવામાં આવશે અને જ્યારે જે છે આના સંબંધમાં એસઓપી આવશે ત્યારે જે છે નવસારી મહાનગરપાલિકા પણ આપણા ફાયર ડિપાર્ટમેન્ટના હસ્તકથી જે છે આ બધી જે છે ચેકિંગ પણ કરશે। નવસારીમાં તાજેતરમાં જ 5 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈને મોત થયાની ઘટના બની હતી, છતાં તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રામાં છે। ત્યારે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું તંત્ર હજુ પણ આવી ઘટનાઓની રાહ જોઈ રહ્યું છે? નવસારી શહેરમાં ગઈકાલે કરુણાંતિકા બની હતી, જેમાં 5 વર્ષનો માસૂમ બાળક લિફ્ટમાં ફસાઈ જવાના કારણે તેનું મોત થયું હતું। ત્યારે હાલ તો જે છે નવસારીમાં જે 70% ઇમારતોમાં લિફ્ટ લાગેલી છે, ત્યારે જે લિફ્ટનો જે સ્ટેબિલિટી જે છે તેની માહિતી લગાવી જરૂરી બની છે, કારણ કે જે પ્રમાણે શહેરમાં મોટા પ્રમાણમાં લિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ લિફ્ટમાં કોઈ પણ જાતની જે સ્ટેબિલિટીની માહિતી આપવામાં નથી આવી કે એની યોગ્ય જે ચકાસણી રેગ્યુલર થાય છે કે નથી થતી તે પ્રમાણેની બી કોઈ માહિતી આપવામાં નથી આવતી, જેને લઈને જે શહેરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે। અને બીજી તરફ એક માંગ પણ ઉઠી છે કે મહાનગરપાલિકામાં આ જે સ્ટેબિલિટીને લઈને એક ડિપાર્ટમેન્ટ અલગ હોવું જોઈએ, કારણ કે એ જે ડિપાર્ટમેન્ટ છે તે રેગ્યુલર આ લિફ્ટોની ચકાસણી કરે, જેના કારણે આવી જે ઘટનાઓ જે બનતી હોય છે તેને રોકી શકાય। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।